શરૂની કિશ્તવાડમાં વાદળ ફાટતા સતત લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાતચીત કરી હોવાની ખબર સામે આવી છે। ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી। પીએમ મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે તથા જરૂરી તમામ મદદની ખાતરી પણ આપી છે। તો આજે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રીએ કિશ્તવાડમાં જે રીતે વાદળ ફાટ્યું હતું, મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ઘણા લોકોને અસર પહોંચી છે, ત્યારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે અને સાથે રાજ્યપાલ મનોજ સિન્હા સાથે પણ તેમણે વાતચીત કરી છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। તો અત્યારે ફિલહાલ આપ નિહાળી રહ્યા છો જે રીતે તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા। કિશ્તવાડમાં વાદળ ફાટતા મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન પહોંચે તેવી શક્યતાઓ સામે આવી હતી।